હેલો ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો અમારા આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો। તો તમે વિડીયોમાં તમે જોઈ શકો છો, એક નંબર પર ભેંસ તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પૂરી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। 20 દિવસથી કાચી છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફેરફાર ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે। કિંમત અંદાજિત રાખેલ છે, એમાં ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ખડાઈ। 2 ખડાઈઓ છે, એ બે ભેગી જ છે, એક જ માલિકની છે, વેચવાની છે। બેને 7 મહિના ગાભણ છે, બે ખડાઈઓ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો બે ખડાઈની કિંમત 1,40,000 રૂપિયા કિંમત રાખેલ છે, તમે તે જોઈ શકો છો। કોઈ જાતનો ફોલ્ટ નથી। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ, તમે તે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, વ્યાણી છે, એને 1.5 મહિનો થયો છે, વ્યાણેલ છે 1.5 મહિનાની। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે 65,000 રૂપિયા। થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 1 મહિના અને 10 દિવસની વ્યાણેલી છે ભેંસ। દૂધની વાત કરીએ તો 5.5 લીટર દૂધ દોવા દે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે પર જોવા જ મળે છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર પર ભેંસ 25 દિવસની વ્યાણેલી છે, 4 લીટર દૂધ દોવા દે છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે, એ પણ અંદાજિત કિંમત રાખેલ છે 55,000 રૂપિયા। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર પર ભેંસ, વ્યાણેલી ભેંસ છે, પારું મરી ગયું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત। માલિકના નંબર પર ડિસ્પ્લે પર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર પર ભેંસ, તમે તે ભેંસ જોઈ શકો છો, 15-17 દિવસની કાચી છે ભેંસ। ચોથું વેતર વ્યાસે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 15 દિવસની વાર છે જે વ્યાવામાં। કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે પર જોવા મળે છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ, 5 મહિનાની ગાભણ છે ભેંસ, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। બધી જવાબદારીથી આપવાની છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, કમ્પ્લીટ આખી, કોઈ પણ પ્રોબ્લેમ નથી ભેંસમાં। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે, માલિકના નંબર ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ, પહેલવેતરી પડેલી જ છે, 12-13 દિવસ વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 6-6.5 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પહેલવેતરું છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે પર જોવા મળે જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 11 નંબર પર ભેંસ, વેતરની વાત કરીએ તો બીજું વેતર 20 દિવસ પછી વ્યાસે, બીજા વેતર વ્યાવાની વાર છે, આ બીજું વેતરમાં જે 20 દિવસની વાર છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પૂરી છે, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે પર જોવા મળે છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 12 નંબર પર ભેંસ, તમે તે ભેંસ જોઈ શકો છો, 6 મહિનાની ગાભણ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કમ્પ્લીટ ભેંસ છે।
કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ. પ્યોર બરની નસલની ભેંસ છે, તે તમને જોવા મળે છે. 10 દિવસની કાચી છે. ગયા વેતર આગલા વેતરમાં 10 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારીથી આપવાની છે, ફૂલ ગેરંટી સાથે વેચવાની છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે. કિંમત અંદાજિત છે. માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ. ભેંસ સારી છે, 5-5 લીટર દૂધ દોવા દે છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો વોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પૂરી છે. કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. માલિકના નંબર ડિસ્પ્લે ઉપર તમને જોવા મળે છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ. વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે. સિંગડે કુંડી ભેંસ છે. 2 ટાઈમ 3.5 લીટર દૂધ દોવા દે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા કિંમત રાખેલ છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 14 નંબર ઉપર ભેંસ. વેતરની વાત કરીએ તો 100 વેતર છે. 9 લીટર દૂધ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તમે તે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. માલિકના નંબર પર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.